તો નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, તમારા માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું। હવે તમામ જિલ્લાઓમાં સબસિડીની મંજૂરી મળવા લાગી છે। તો ખેતીના સાધનો લેવાનું તમે વિચારી રહ્યા છો કે સબસિડીમાં પાસ થાય તો ભૂમિ એગ્રો તરફથી એમાં કયા મોડલ આપણા સબસિડીમાં છે તો એના વિશે હું તમને અપડેટ આપું। તો આપણે પહેલાં સીડ્રીલથી શરૂ કરીએ તો સીડ્રીલમાં આપણે અત્યારે નવું મોડલ જે કોમ્બો પ્રો છે આવી ગયું છે। એમાં જેકમાં જે સ્કેલ આપવામાં આવી છે, પછી એમાં તમારે મજબૂત ફ્રેમનું સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે, ગિયરબોક્સ સિસ્ટમ છે, ફૂલ સ્ટેનલેસ સ્ટીલની પેટી ઉપર નીચે છે। તો કોઈ ખેડૂત મિત્રોને સીડ્રીલમાં સબસિડી પાસ થાય તો અવશ્ય ભૂમિ એગ્રોનો એમાં મુલાકાત લેજો। પછી બીજા સાધનની વાત કરું તો આપણે રોટાવેટર, તો રોટાવેટરમાં મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટર બંનેમાં રોટાવેટર અવેલેબલ છે। 3 ફૂટથી લઈને 7 ફૂટ સુધીના રોટાવેટર અવેલેબલ છે અને એમાં પણ આપણે ઝીરો વાઇબ્રેશન જેને કહેવાય એવું ગિયરબોક્સ એમાં વાપરવામાં આવે છે, એટલે રોટાવેટર જ્યારે વાઇબ્રેશન થતું નથી અને તમારી જમીનને એકદમ સારી રીતે કટિંગ કરે છે। ત્યારબાદ આપણે મગફળી સાફ કરવાનું મશીન, ગ્રાઉન્ડનટ ડિસ્ટોનર મશીન, ગુજરાતના હજારો ખેડૂતો આ મશીન અત્યારે વાપરી રહ્યા છે ભૂમિ એગ્રોનું, અને હવે હજી પણ એમાં નવા સુધારા કરીને અમે મોડલ નવું લાવીએ છીએ। એલિવેટરવાળું અત્યારે આપણું મોડલ આવી ગયું છે કે જેમાં એલિવેટર આપવામાં આવ્યું છે, નીચેથી જ તમે મગફળી નાખી શકશો। અને એમાં ટાયર સિસ્ટમ અત્યારે આપણે નવી કરી છે કે કોઈ ખેડૂતોની અમુકની માંગ હતી કે અમારે મિની ટ્રેક્ટરમાં આ મોડલ ચલાવવું છે તો તમે મિની ટ્રેક્ટરમાંય ચલાવી શકશો આ મોડલ। અને સબસિડીની વાત કરો એમાં તો રેગ્યુલર જે ડિસ્ટોનર છે એમાં તો તમારે સબસિડી 72,000 થી 84,000 આવશે જ, પણ આ જે આપણું એલિવેટરવાળું જે મોડલ છે ડિસ્ટોનરનું કે એમાં રેગ્યુલર સબસિડી કરતાં પણ વધારે સબસિડી મળવા પાત્ર છે। તો અવશ્ય એકવાર આ ડિસ્ટોનર મશીન જોવા માટે અને માહિતી મેળવવા માટે ભૂમિ એગ્રોનો એકવાર તમે મુલાકાત જરૂર લેજો। પછી આગળ આપણે મલ્ચિંગ મશીનની વાત કરીએ તો મલ્ચિંગ મશીનની આપણું સબસિડી માન્ય છે અને ફૂલ ફોલ્ડિંગ મશીન આખું ગુજરાતમાં આપણું એક જ એવી કંપની છે કે આખું ફોલ્ડિંગ મશીન બનાવે છે। ખાલી કોઈને બેડ બનાવવો છે તો બેડ બનશે, ખાલી કોઈને કાગળ પાથરવો છે તો કાગળ પથરાશે, તો એમાંય સબસિડી છે। પછી આગળ આપણે પોસ્ટ હાર્વેસ્ટના સાધનમાં ગ્રેડર મશીનની વાત કરું તો મલ્ટીક્રોપ ગ્રેડર, એમાં મગફળીનું ફોલ થાય છે, લસણનું તમે નાખશો લસણ આખું તો નાની મોટી કળી અલગ કરીને બિયારણ માટે તૈયાર કરશે। પછી ઘઉં માથે જે પૂતળા રહેલા હોય તો પૂતળા એકદમ દૂર કરશે અને બિયારણ માટે ઘઉંને પણ રેડી કરશે। પછી એના જેવા અનેક બિયારણ, સોયાબીન છે, ચણા નાના મોટા છે, એવા ઘણા બિયારણનું ગ્રેડિંગ કરશે આ મશીન, તો એમાંય સબસિડી ઉપલબ્ધ છે। પછી બીજા સાધનની વાત કરું તો લેઝર લેન લેવલર, લેઝર લેન લેવલર એ આપણે ફૂલ હેવી બકેટ સાથે બનાવવામાં આવ્યું છે। તો એમાંય આપણે જે સિસ્ટમ આખી ઇલેક્ટ્રિક સિસ્ટમ આપવામાં આવી છે, વોટરપ્રૂફ ઇલેક્ટ્રિક સિસ્ટમ આપવામાં આવી છે, તો એમાંય આપણું સબસિડી માન્ય છે। તો કોઈ ખેડૂત મિત્રોને પાસ થાય તો એમાં તમે ઇન્ક્વાયરી કરી શકો છો। પછી સાથે બીજા સાધનની વાત કરું તો રેસબેડ પ્લાન્ટર આપણું મોડલ છે, એમાં આખી કોમ્બો અને રેસબેડ પ્લાન્ટર સીડ્રીલનું કમ્બાઈન કરવામાં આવ્યું છે, તો બંને કામ એક સાથે તમે કરી શકશો। રેગ્યુલર સીડ્રીલ આવે તો રેગ્યુલર સીડ્રીલમાં અને રેસબેડ પ્લાન્ટર હોણીમાં ફક્ત ને ફક્ત એક દાણો રોટર ઉપાડશે એ સિસ્ટમ આપવામાં આવી છે। પછી એમાં સાથે ગિયરબોક્સ છે, પછી ધોરિયા પિયત પદ્ધતિ કરવા માટેના સાઈડના રીઝર આપવામાં આવશે, તો એમાંય કોઈ ખેડૂત મિત્રોને સબસિડી પાસ થાય તો ભૂમિ એગ્રોની મુલાકાત લેજો। પછી પ્રીમિયમ પ્લાન્ટર એ આપણું ટોપ મોડલ અત્યારે બનાવ્યું છે કે જેમાં એલ્યુમિનિયમના રોટર આપવામાં આવ્યા છે અને એમાંય ફક્ત ને ફક્ત એલ્યુમિનિયમનું રોટર છે, એક દાણો જ ઉપાડશે। તો આ હતા ભૂમિ એગ્રોના સાધનો કે જે સબસિડી માન્ય સાધનો છે। તો હવે હું ખેડૂત મિત્રોને એવી સલાહ આપું છું કે થોડા મોંઘા તમે સાધનો અત્યારે સબસિડી પાસ થઈ છે તો ઘણા બધા માર્કેટમાં બીજા તમને સસ્તાઈ સાધનો મળશે, પણ તમારે આ સાધનો એક જ વખત લેવાના હોય અને એક વખત 5 વર્ષમાં તમને સબસિડી મળતી હોય છે। તો તમે સાધનો વિશેની માહિતી પૂરી મેળવી, સાધનોની ક્વોલિટી જોઈ, કંપનીની સર્વિસ જોઈ અને આગળ સાધનોની ખરીદી કરજો। તો આવી જ રીતે હું તમને આ ભૂમિ એગ્રોના તમામ સાધનોના બીજા નવા અપડેટ આવશે એવો માર્ગદર્શન આપતો રહે। આભાર। જય જવાન, જય કિસાન।